રાજુભાઈ કરપડાને લઈને એક મોટા સમાચાર। રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એના બાદ તે ભાજપ પાર્ટીમાં જોડાયા। હવે ભાજપમાં કેમ જોડાયા અને આમ આદમી પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું, બધા લોકોને આ વાતની જાણ હતી, પણ રાજુભાઈ કરપડાએ જે વાત કરી એ ખૂબ જ સાંભળવા જેવી હતી, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે રાજુભાઈ કરપડા જ્યારથી ભાજપ પાર્ટીમાં જોડાયા ત્યારથી તેમનો એક જ સવાલ હતો કે મારા ખેડૂતોને જે પાર્ટીમાં ન્યાય મળશે એ પાર્ટીની અંદર હું જોડાઈશ। અને જ્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો તો મારા ખેડૂતો માટે જે લડત લડતો હતો એ લડતનો અત્યારે હાલ મારા ખેડૂતોને જે હું ન્યાય અપાવવા માંગતો હતો એ ન્યાય મને આ પાર્ટીમાંથી નહોતો મળતો, એટલે મેં એ નિર્ણય કર્યો કે હું મારા ખેડૂતો માટે થઈને જે પાર્ટીમાંથી મારા ખેડૂતોને ન્યાય અપાવી શકીશ એ પાર્ટીમાં હું જોડાઈશ, પછી કોઈ પણ પાર્ટી હોઈ શકે। તો રાજુભાઈ કરપડાએ એ નિર્ણય કર્યો તો તે ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા। તો શું ખરેખર હવે ઘણા બધા લોકોનો આ સવાલ છે કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાયા તો હવે શું ભાજપમાં રહીને ખેડૂતોને ન્યાય અપાવશે કે નહીં, ન્યાય અપાવી શકશે કે નહીં? તો મિત્રો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આ સવાલ ઊભો થયો છે, કારણ કે રાજુભાઈ કરપડાનું કહેવું એવું છે કે જ્યારે હું આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતો માટે આટલી બધી લડત લડતો હોય તો હવે હું સરકાર પાર્ટીની અંદર જોડાયો છું, હવે હું ભાજપ પાર્ટીમાં જોડાયો છું, તો હવે મારા ખેડૂતોના સવાલ સીધા સરકાર સુધી પહોંચશે અને મારા ખેડૂતોને જલ્દીથી ન્યાય મળશે, એ માટે જ હું ભાજપ પાર્ટીમાં જોડાયો છું। શું ખરેખર રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા એનાથી ખેડૂતો નારાજ થયા છે કે ખુશ થયા છે? ખેડૂતોને ન્યાય મળશે કે નહીં મળે એ દર્શક મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે જ્યારથી રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા છે ત્યારથી અનેકો સવાલ ઊભા થયા છે। તો હવે આ મંતવ્યો, હવે તમારા વિચારો તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો। તમારું શું કહેવું થાય છે? રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા એ સારું કે તે આમ આદમી પાર્ટીમાં હતા એ સારું?